Hello, dear students. How are you? I am Sanjay Hadiyal. Welcome to again our video lecture series. Today's lecture we are going to learn about basic concept of interpreter, assembler and translator. We continue our previous topic in this particular lecture. In previous lecture we discuss what is the main use of compiler, interpreter and specially discuss about editor. તો આગળના લેક્ચરમાં આપણે એડિટર માટે સિમ્પલ ચેક કરાવેલું કે ભાઈ એડિટર શું છે, એડિટર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કઈ કઈ ટાઈપની આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી આપણે ટ્રાન્સલેટર ઉપર આવેલા અને ટ્રાન્સલેટરને છે જોયેલું કે ટ્રાન્સલેટર છે શું, તો એક એવું ઇન્ટરમીડિયેટ છે, એક માધ્યમ છે, એક મીડિયેટર છે કે જેની મદદથી જ્યારે પ્રોગ્રામર જ્યારે કોઈ પ્રોગ્રામ બનાવે છે અને એને એક્ઝિક્યુટ કરાવડાવે છે, એને રન કરાવડાવે છે, ત્યારે ટ્રાન્સલેટર જે છે એ ત્યાં આગળથી વચ્ચે એક ઇન્ટરમીડિયેટર તરીકે કામ કરે છે અને એ હાઈ લેવલ લેંગ્વેજમાંથી લો લેવલ લેંગ્વેજની અંદર એને કન્વર્ટ કરાવે છે. જે આપણો એક સોર્સ પ્રોગ્રામ છે એ સોર્સ પ્રોગ્રામને કન્વર્ટ કરે છે કઈ લેંગ્વેજમાં, તો કે લો લેવલ લેંગ્વેજમાં. આવી વસ્તુ કંઈક આપણે ભણ્યા હતા. ત્યાં અલગ અલગ વર્ડનો ખાસ યુઝ કરવામાં આવેલો હતો. એ વિદ્યાર્થી મિત્રો ખાસ હજી ધ્યાનમાં રાખજો. સોર્સ લેંગ્વેજ ટુ ડેસ્ટિનેશન લેંગ્વેજ એવો એક વર્ડનો યુઝ કરવામાં આવેલો હતો. નેક્સ્ટ હાયર લેવલ લેંગ્વેજ ટુ લોઅર લેવલ લેંગ્વેજ. આ બધાના મિનિંગ સરખા જ છે, એમાં ક્યાંય કન્ફ્યુઝન થશો નહીં. તો અગેન એડિટર શું છે એના માટે ચર્ચા કરેલી. ત્યાર પછી આપણે ટ્રાન્સલેટર માટે આવેલા કે ભાઈ ટ્રાન્સલેટર એટલે શું. ત્યાં આપણને જે મેઇન ટોપિક આપવામાં આવેલો છે એમાં એવું આપ્યું છે કે બેઝિક કન્સેપ્ટ ઓફ એડિટર, ટ્રાન્સલેટર, ઇન્ટરપ્રિટર, અસેમ્બલર સમથિંગ. પણ આપણે પોઈન્ટને થોડો ડિવાઈડ કરેલો છે એવી રીતના કે ભાઈ ટ્રાન્સલેટર એટલે મિનિંગ સમજી અને ટ્રાન્સલેટર ઓલ્સો ડિવાઇડેડ ઇન મેઇનલી 3 પાર્ટ્સ: કમ્પાઇલર, interpreter and assembler. So many times in an exam ask question, the exam ની અંદર એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે what is translator, explain it. તો પછી આપણે ટ્રાન્સલેટરને આવી રીતના બેઝિક કોન્સેપ્ટ સાથે સમજાવી, ટ્રાન્સલેટર ડિવાઇડેડ મેઇનલી 3 પાર્ટ્સ એવી રીતના લખાવી, કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર અને અસેમ્બલર એ ત્રણેયને બ્રીફમાં લખવું જરૂરી છે. પણ હા, એક્ઝામની અંદર સિમ્પલ એવો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે એક્સપ્લેન અથવા તો રાઇટ અ શોર્ટ નોટ ઓન ઇન્ટરપ્રિટર એન્ડ અસેમ્બલર, રાઇટ એ શોર્ટ નોટ ઓન કમ્પાઇલર એન્ડ ઇન્ટરપ્રિટર. તો પછી આપણે એને એવી જ રીતના લખવા થાય. તો પછી ત્યાં આગળથી ટ્રાન્સલેટરને કોઈ લખવાની જરૂર નથી. તો ટૂંકમાં ક્વેશ્ચન છે એ કેવી રીતના પૂછવામાં આવેલો છે એ બેઝ ઉપરથી આપણે એને છે આન્સર આપી શકીએ એમ. રેડી? તો અગેન આપણે પ્રીવિયસ લેક્ચરમાં ટ્રાન્સલેટર એટલે શું અને ટ્રાન્સલેટર મેઇનલી ડિવાઇડેડ ઇન 3 પાર્ટ્સ: કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર એન્ડ અસેમ્બલર. તો અગેન વી ડિસ્કસ અબાઉટ કમ્પાઇલર. વોટ ઇઝ કમ્પાઇલર, વોટ્સ ઇટ્સ મેઇન ટાસ્ક ઇન અવર પ્રોગ્રામ. તો કમ્પાઇલર એટલે શું, કમ્પાઇલરનો મુખ્ય ઉપયોગ શું છે એના માટે છે એ પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરેલી હતી. હવે કઈને પોઈન્ટને આપણે અહીંયા આગળથી આગળ વધાવીએ. તો નેક્સ્ટ જે પોઈન્ટ આપણો આવે છે એ આવે છે ઇન્ટરપ્રિટર. તો વોટ ઇઝ ઇન્ટરપ્રિટર? તો ઇન્ટરપ્રિટર ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ સેમ વર્ક એઝ ધ કમ્પાઇલર. જેમ કમ્પાઇલર વર્ક કરે છે ને એવી જ રીતના ઇન્ટરપ્રિટર પણ વર્ક કરે છે. ઇન્ટરપ્રિટર એ અહીંયા આગળ આમ જોઈએ તો એક ટાઈપનું એક મીડિયેટર જેવું જ કામ કરે છે. જે એક આપણે સોર્સ પ્રોગ્રામ છે એ સોર્સ પ્રોગ્રામને લોઅર લેવલ અથવા તો ડેસ્ટિનેશન લેંગ્વેજની અંદર એને કન્વર્ટ કરવા માટે આનો યુઝ કરવામાં આવે છે. પણ અહીંયા આગળ જો એક બેઝિક ડિફરન્સ જોઈએ અથવા તો એક જે મેજર ડિફરન્સ જોઈએ કે વોટ ઇઝ ધ મેજર ડિફરન્સ બિટવીન કમ્પાઇલર એન્ડ ઇન્ટરપ્રિટર. તો કમ્પાઇલર જે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી હોલ પ્રોગ્રામને છે એ કમ્પાઇલેશન કરે છે, બરાબર છે. જ્યારે ઇન્ટરપ્રિટર શું કરે છે એ લાઇન બાય લાઇન એને કમ્પાઇલેશન કરે છે, બરોબર છે. તો આ જ એક એનો મોટા મોટો ડિફરન્સ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો કમ્પાઇલર છે એ ફાસ્ટર છે, એક્ઝિક્યુશન પ્રોસેસ ફાસ્ટ કરે છે. જ્યારે ઇન્ટરપ્રિટર છે એ શું છે એ થોડું સ્લોવર છે કમ્પેરિઝન ટુ અગેન કમ્પાઇલર. મોટને મેન્શન કરાવડાવજો અહીંયા આગળ. કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટરનો ઘણી વખત સિમ્પલ આવો ક્વેશ્ચન પૂછી શકાય એમ, બરોબર છે. તો કમ્પાઇલર આપણે પેલા લેક્ચરમાં જોયું અને પેલાના લેક્ચરમાં કે ભાઈ
એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કમ્પાઇલેશન છે એ કાર્ય કરે છે, મીન્સ કે હોલ પ્રોગ્રામને છે એ એકી હાથે એક્ઝિક્યુશન કરાવડે છે. તો જ્યારે એને કમ્પાઇલેશન કરવામાં આવે છે ત્યારે એ કોઈ ચોક્કસ લોજિકલી એરર હોય તો એ લોજિકલી એરરને ત્યાં આગળથી છે એ ચેક કરે છે, અને જો એ એરર જનરેટ થશે તો યુઝરની સામે ક્રિએટ કરવામાં આવશે. અને બીજી વસ્તુ કે હાઈ લેવલ લેંગ્વેજમાંથી લો લેંગ્વેજની અંદર એને કન્વર્ટ કરવામાં આવે છે. તો એવી જ રીતના અહીંયા ઇન્ટરપ્રિટરનું મેઇન કાર્ય તો એ જ છે. એ શું કરાવડાવે છે? તો પહેલો ક્વેશ્ચન એ જ કે ભાઈ એ લાઇન બાય લાઇન છે અહીંયા આગળથી પ્રોગ્રામને ચેક કરાવશે. જો કોઈ એવી લોજિકલી એરર કે સમથી કોઈ એરર હશે તો યુઝરની સામે જનરેટ કરશે. અને બીજી વસ્તુ કે એ હાઈ લેવલ લેંગ્વેજમાંથી લો લેવલ લેંગ્વેજની અંદર એને કન્વર્ટ કરાવડાવે છે. ક્લિયર અગેન? તો આવી રીતના આ ઇન્ટરપ્રિટર અને કમ્પાઇલર છે. હવે અહીંયા આગળ ઇન્ટરપ્રિટરનું ઓલ ઓવર જે ટાસ્ક છે એ કેવું છે? તો કે સ્લો છે. સ્લો શા માટે? કારણ કે લાઇન બાય લાઇન છે એ પ્રોગ્રામને રીડ કરે છે અને ચેક કરે છે. જ્યારે કમ્પાઇલર શું હતું? એ હોલ પ્રોગ્રામ અથવા તો જે એક પેરેગ્રાફ છે કે સમથિંગ છે એને ચેક કરાવે છે અને એક્ઝિક્યુશન કરાવડાવે છે. આ એક મોટો ડિફરન્સ આપણે કહી શકીએ. તો હવે આપણે જોઈએ કે વોટ ઇઝ ધ ઇન્ટરપ્રિટર. ઇન્ટરપ્રિટર is work same as the compiler, but its main difference is that it not takes the whole program for the conversion, for the એક્ઝિક્યુશન. પોઈન્ટને મેન્શન કરજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે ઇન્ટરપ્રિટરનું જનરલી ટાસ્ક છે એ સેમ જ છે. હમણાં મેં સમજાવ્યું એવી રીતના કે કમ્પાઇલર જેવું જ છે, પણ ડિફરન્સ એટલો જ છે કે કમ્પાઇલર છે એ હોલ પ્રોગ્રામને છે કન્વર્ટ કરાવે છે એટ એ ટાઈમ, સેમ ટાઈમ. જ્યારે અહીંયા આગળ ઇન્ટરપ્રિટર શું કરે છે? એ લાઇન બાય લાઇન પ્રોગ્રામને છે કન્વર્ટ કરે છે અથવા તો એને ચેક કરે છે. ઇટ ટેક્સ લાઇન બાય લાઇન કોડ એન્ડ કન્વર્ટ ઇટ ઇન્ટુ મશીન લેવલ લેંગ્વેજ. આવ્યું અગેન એ જ વસ્તુ કે ભાઈ લાઇન બાય લાઇન છે એ પ્રોગ્રામિંગને છે એ ચેક કરાવડાવે છે અને ત્યાર પછી એ શું કરાવડાવે છે? એ હાઈ લેવલ લેંગ્વેજમાંથી લો લેવલ લેંગ્વેજની અંદર એને કન્વર્ટ કરાવડાવે છે. તો અહીંયા આગળ આમ પ્રેક્ટિકલી વિચારો, જો બંને પોઈન્ટને તમે કમ્પેર કરાવશો તો તમને એકદમ ઇઝીલી છે આઈડિયા આવી જશે એમ કે ભાઈ ઇન્ટરપ્રિટર અને કમ્પાઇલરમાં શું ડિફરન્સ છે. તો કમ્પાઇલર એ શું કરે છે? એ ભાઈ હોલ પ્રોગ્રામને એકી સાથે છે કન્વર્ઝન કરાવે છે, બરોબર છે, હાઈ લેવલ લેંગ્વેજમાંથી લો લેવલ લેંગ્વેજમાં. તો અહીંયા ઇન્ટરપ્રિટર એવું જ કરે છે, પણ એ લાઇન બાય લાઇન છે એ કોડને ચેક કરી કન્વર્ઝન કરાવે છે અને હાઈ લેંગ્વેજમાંથી લો લેવલ અથવા તો મશીન લેંગ્વેજમાં એને કન્વર્ટ કરાવડાવે છે. એવી જ રીતના અહીંયા આગળ ઇન્ટરપ્રિટર પણ શું કરે છે? તો કે કોઈ એવી એરર હશે તો એરરને જનરેટ કરશે. કમ્પાઇલરમાં પણ શું થતું હતું? જ્યારે કમ્પાઇલેશન કરે છે ત્યારે જો કોઈ એવી લોજિકલી એરર કે સમથિંગ આવશે તો એને એવી રીતના છે ચેક કરાવડાવશે. નેક્સ્ટ વન, interpreter is also known as a translator, which is used to convert program into high level language to machine level or low level language. પોઈન્ટને મેન્શન કરજો. હમણાં મેં લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે આઈડિયા અપાવ્યા કે ભાઈ અહીંયા આગળ હાઈ લેવલ લેંગ્વેજ, લો લેવલ લેંગ્વેજ, મશીન લેંગ્વેજ, સોર્સ લેંગ્વેજ ટુ ડેસ્ટિનેશન લેંગ્વેજ, આ બધાના મિનિંગ સેમ જ છે. પોઈન્ટને ખાસ મેન્શન કરાવડાવજો. તો અગેન ઇન્ટરપ્રિટર ઇઝ ઓલ્સો નોન એઝ એ ટ્રાન્સલેટર, કારણ કે એક ઇન્ટરપ્રિટર ટ્રાન્સલેટરનો ભાગ જ છે, એક પાર્ટ જ છે. which is used to convert program into high level language to machine level language or low level language. ટ્રાન્સલેટરનો મુખ્ય ઉપયોગ શું છે? અગેન તો એ જ છે કે ભાઈ એ જે પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામને કન્વર્ટ કરે છે. ભાઈ આપણે પ્રોગ્રામ તો કોઈ પણ લેંગ્વેજમાં લઈ ગયો, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, સમથિંગ, બરોબર છે, પણ એ કોમ્પ્યુટર છે એને અન્ડરસ્ટેન્ડ કરી શકતું નથી. એટલા માટે એ કોમ્પ્યુટર અન્ડરસ્ટેન્ડ કરવા માટે જે મશીન લેંગ્વેજમાં એને કન્વર્ટ કરવામાં આવે છે, લો લેવલ લેંગ્વેજમાં એને કન્વર્ટ કરવામાં આવે છે. એ કોણ કરે છે? ઇન્ટરપ્રિટર. ઇન્ટરપ્રિટર ઇઝ a translators one statement at a time so that it takes more time for execution. Again very most important statement here. Interpreter is used to do its tasks or translate one statement at a time. હમણાં જ આપણે અહીંયા ઉપર જોયું ને કે it takes line by line conversion code. તો અહીંયા આગળ ઇન્ટરપ્રિટર છે એ શું કરાવડાવે છે? one statement at a time so that it takes more time for execution. અને એટલા માટે જ આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ ઇન્ટરપ્રિટર છે એ શું કરી શકે છે? તો કે વધારે સમય લે છે એક્ઝિક્યુશન માટે. Next one, interpreter translate and execute the first instruction before going to the second error. અહીંયા આગળ ઇન્ટરપ્રિટર છે ટ્રાન્સલેટ કરે છે એન્ડ એક્ઝિક્યુટ કરાવડાવે છે ધી ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન બિફોર ગોઈંગ ટુ ધ સેકન્ડ એરર. તો
તો અહીંયા આગળ ટૂંકમાં શું છે કે જો પહેલી એરર કોઈ જનરેટ થઈ હોય તો એ કમ્પ્લીટલી થશે, ત્યાર પછી જે નેક્સ્ટ સ્ટેટમેન્ટ ઉપર જશે અથવા તો નેક્સ્ટ એરર ઉપર જશે, પણ જ્યાં સુધી પેલો ક્વેશ્ચન સોલ્વ નહીં થાય ત્યાં સુધી એ આગળ વધતું નથી. Interpreter is easier to checking or debugging error because of line by line translator. અહીંયા આગળ comparison to again compiler. In previous lecture we also discussed about compiler and see how it works. So here also interpreter is easy. કમ્પેરિઝન કરીએ અગેન કમ્પાઇલર સાથે, તો કમ્પાઇલર શું કરતું હતું, એ હોલ પ્રોગ્રામને છે એ કમ્પાઇલેશન એકી સાથે એટ એ ટાઈમ કરે છે, જ્યારે આ ઇન્ટરપ્રિટર શું કરે છે, ઇન્ટરપ્રિટર ઇઝ ઇઝીયર ટુ ચેકિંગ ઓર ડિબગિંગ એરર બીકોઝ લાઇન બાય લાઇન ટ્રાન્સલેટ. કારણ કે ઇન્ટરપ્રિટર જે છે લાઇન બાય લાઇન છે સમથિંગ કોન્સેપ્ટને ચેક કરે છે, એ ડિબગ કરાવડાવે છે, સમથિંગ એરરને એવી રીતના ફાઇન્ડ આઉટ કરાવડાવે છે, બરોબર છે. ઇન્ટરપ્રિટર ઇઝ સ્લોવર ધેન કમ્પાઇલર. આવ્યું અગેન અહીંયા આગળ, કારણ કે કમ્પાઇલર થી ફાસ્ટ, એનું રીઝન એક જ છે કે એટ એ ટાઈમ હોલ પ્રોગ્રામને કમ્પાઇલેશન કરે છે, જ્યારે અહીંયા ઇન્ટરપ્રિટર શું કરે છે, એ લાઇન બાય લાઇનને એ કમ્પાઇલેશન કરે છે. એક નાનું સિમ્પલ રફ એક્ઝામ્પલ અપાવું તો તમને આઈડિયા આવી શકે એમ કે ભાઈ એક જગ્યાએ આપણે કોઈ એક્ઝામ માટે જઈએ છીએ અને એક ગેટ આપણી સામે છે. હવે ગેટ જ્યારે ઓપન કરવામાં આવે અને એકી હાથે છે એ બધા સ્ટુડન્ટને એન્ટ્રી થવાનું પરમિશન આપવામાં આવે તો, અને એક જગ્યા એવી છે કે જ્યાં આગળથી 1 બાય 1 સ્ટુડન્ટ અને છે ત્યાં આગળથી એન્ટ્રી આપવામાં આવે છે, તો આપણે થોડું પ્રેક્ટિકલી વિચારી શકીએ છીએ કે જેની અંદર એકી હાથે બધા જાય છે એ ફટાફટ એન્ટર થઈ જશે, જ્યારે અહીંયા આગળથી 1 બાય 1 એને એવી રીતના જ્યારે એપ્લાય કરવામાં આવે છે એ થોડું સમય લેશે એમ, બરોબર છે, થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ થશે. તો આવી જ રીતના અહીંયા આગળ કમ્પાઇલર છે એ હોલ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવશે એટ એ ટાઈમ, જ્યારે ઇન્ટરપ્રિટર છે એટ એ ટાઈમ લાઇન બાય લાઇનને છે એ ચેક કરાવડાવે છે. એટલા માટે ઇન્ટરપ્રિટર છે એ સ્લોવર છે કમ્પેરિઝન ટુ અગેન compiler. Generally, interpreter is used in Java program. Direct, indirectly, where we use interpreter in particular concept. તો આપણે એવું કહી શકીએ છીએ કે ઇન્ટરપ્રિટર ઇઝ યુઝડ ઇન જાવા પ્રોગ્રામ, વેરેઝ વેર વી યુઝ કમ્પાઇલર. તો આપણે જો પ્રીવિયસ લેક્ચરમાં જોયેલું કે કમ્પાઇલર ઇઝ યુઝડ જીસીસી, સીપીપી, જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલર. તો આ બધા જગ્યાએ છે કમ્પાઇલરનો યુઝ કરવામાં આવે છે, જ્યારે અહીંયા આગળ જાવા પ્રોગ્રામિંગની અંદર સ્પેશિયલી કોનો યુઝ કરવામાં આવે છે, ઇન્ટરપ્રિટરનો યુઝ કરવામાં છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. મેની ટાઈમ્સ ઇન એક્ઝામ આસ્ક વેર વી યુઝ ઇન્ટરપ્રિટર ઇન સમથિંગ, અથવા તો ફોલોઈંગ વિચ કોન્સેપ્ટ ઇઝ યુઝ ઇન સમથિંગ, તો આપણે અહીંયા આગળથી આન્સર એવી રીતના આપી શકીએ. નેક્સ્ટ વન હિયર we see one diagrammically information and we try to understand how it works. તો અહીંયા આગળથી એક ડાયાગ્રામ આપ્યો છે, ડાયાગ્રામમાં વસ્તુ આપણને એ જ સમજાવે છે કે ભાઈ અહીંયા આગળથી એક આ સોર્સ પ્રોગ્રામ છે, અહીંયા આગળથી એક ઇનપુટ છે, આ ઇન્ટરપ્રિટર છે, અને ફાઇનલી અહીંયા આગળ આપણને આઉટપુટ મળે છે. તો અગેન આ ડાયાગ્રામને તમે મટીરિયલ તમને આપી જ દીધેલું છે, તો મટીરિયલમાં તમે એને કમ્પેર કરી શકશો કે જે કમ્પાઇલર હતું ને એ માત્ર અહીંયાથી એક જ ડેટાને ઇનપુટ કરતું હતું, એ સોર્સ પ્રોગ્રામને જ ઇનપુટ કરાવતું હતું. પોઈન્ટને મેન્શન કરાવડાવજો. જ્યારે અહીંયા આગળ શું થાય છે, સોર્સ પ્રોગ્રામે એન્ટર થાય છે અને સાથે સાથે યુઝર પાસેથી જે વેલ્યુ ઇનપુટ કરવાની છે ને એ પણ ત્યાં આગળથી ઇનપુટ કરવામાં આવે છે. જ્યારે કમ્પાઇલરમાં આ વેલ્યુ ઇનપુટ કરવામાં નથી આવતી, એ જ્યારે કમ્પ્લીટલી કમ્પાઇલેશન થઈ જાય છે ને ત્યાર પછી વેલ્યુને ઇનપુટ કરવામાં આવે છે. તો આ પણ એક નાનો ડિફરન્સ છે. તો અહીંયા આગળથી સોર્સ પ્રોગ્રામ જે આપણે લખેલો પ્રોગ્રામ છે તે, અને હાથે હાથે એની જે વેલ્યુ, સપોઝ કે આપણે એડિશન ઓફ 2 નંબરનો પ્રોગ્રામ બનાવ્યો છે, તો એ આ સોર્સ પ્રોગ્રામ અને સાથે સાથે જે બે વેલ્યુ ઇનપુટ ધ ફર્સ્ટ વેલ્યુ એન્ડ ઇનપુટ ધ સેકન્ડ વેલ્યુ, એ વેલ્યુ પણ આપણે અત્યારે જ એને એન્ટર કરી દેવામાં આવશે. પછી એ ઇન્ટરપ્રિટર પાસે આવશે, ઇન્ટરપ્રિટર એ પ્રોગ્રામને ચેક કરાવડાવશે અને યુઝરે જે વેલ્યુ ઇનપુટ કરે છે એને પણ ચેક કરશે, અને જો એમાં કોઈ જગ્યાએ કોઈ એને પ્રોબ્લેમ કે એરર આવશે તો એ એરર જનરેટ કરશે, અધરવાઇઝ એ ફાઇનલી જે આપણને આઉટપુટ તરીકે રિઝલ્ટ પ્રોવાઈડ કરશે. રેડી? તો આવી રીતના એક એનું સિમ્પલ પ્રોસેસ છે. તો અગેન I hope you got this concept properly. What is the interpreter and how it works, અથવા તો what is the major difference between compiler and interpreter. તો ખાસ વિડીયો એક નહીં ને બે વખત જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ અસેમ્બલર. તો જે ત્રીજો ટાઈપ આવે છે, આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું કે ટ્રાન્સલેટર ઇઝ અગેન ડિવાઇડેડ ઇન 3 પાર્ટ્સ, કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર એન્ડ અસેમ્બલર. તો એમાંનો આ જે ત્રીજો પાર્ટ છે તે અસેમ્બલર. વોટ ઇઝ અસેમ્બલર? અગેન
તો વળી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પેલા રફ ભાષામાં જોઈએ તો અસેમ્બલર બીજું કંઈ જ નથી. એ પણ એક સેમ છે. કોના જેવું? તો કે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર જેવું જ. અસેમ્બલરનું મેઇન કામ એ જ છે કે હાઈ લેવલ લેંગ્વેજમાંથી લો લેવલ લેંગ્વેજમાં પ્રોગ્રામને કન્વર્ટ કરવાનું. અને બીજી વસ્તુ કે એ પણ જ્યારે એને કમ્પાઇલેશન કરાવડાવશે ત્યારેથી કોઈ જો ચોક્કસ ટાઈપની એરર જનરેટ થશે તો એરરને પણ ત્યાં આગળથી રિડ્યુસ કરશે એમ. બરાબર છે. પણ ડિફરન્સ અહીંયા આગળ એટલો છે સ્પેશિયલી કે અસેમ્બલરની અંદર છે એ કોઈ સ્પેશિયલી કોડનો યુઝ કરવામાં આવે છે જેને નેમોનિક કોડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રોગ્રામ લખવામાં આવે છે ને ત્યારે પ્રોગ્રામને પ્રોગ્રામરે અમુક એવા સિમ્બોલિક લેંગ્વેજની અંદર એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. બરાબર છે. તો એ એક એનો ડિફરન્સ છે. જોઈએ ત્યાં આગળ હવે. An assembler is one type of computer program or translator that interprets software program in assembly language into machine language or low-level language code that can be executed by the computer. અગેન સિમ્પલ વસ્તુ છે. હમણાં મેં કીધું છે એવી રીતના કે ભાઈ અસેમ્બલર બીજું કંઈ જ નથી, એક ટાઈપનું ટ્રાન્સલેટર જ છે. સેમ એઝ કમ્પાઇલર એન્ડ ઇન્ટરપ્રિટર. મેં એવો વર્ડનો યુઝ કર્યો. બરોબર છે. ધેટ ઇન્ટરપ્રિટ સોફ્ટવેર પ્રોગ્રામ ઇન અસેમ્બલી લેંગ્વેજ, કે એ ઇન્ટરપ્રિટ કરે છે. કેમાં? તો ટૂંકમાં ઇન્ટરપ્રિટ કરવું એટલે લખવું, રિપ્રેઝન્ટ કરવું. શેમાં એ રિપ્રેઝન્ટ કરે છે? ઇન અસેમ્બલી લેંગ્વેજ. તો વળી પાછું આપણી સામે ક્વેશ્ચન એ થાય કે વોટ ઇઝ ઇન અસેમ્બલી લેંગ્વેજ? અસેમ્બલી લેંગ્વેજ એટલે બીજું કંઈ જ નહીં. અગેઇન મેં વડે કેવો યુઝ કર્યો હતો કે એક નેમોનિક કોડની અંદર લખવામાં આવે છે, કોઈ એક સિમ્બોલિક લેંગ્વેજની અંદર એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. રેડી? આપણે જોયું હતું પ્રીવિયસ લેક્ચરમાં કે ભાઈ જનરલી મશીન લેંગ્વેજ છે એ 0 અને 1 ફોર્મેટની અંદર લખવામાં આવે છે. બરાબર? તો એવી જ રીતના અહીંયા અસેમ્બલી લેંગ્વેજ છે એ શું છે? એ કોઈ એવા કોડની અંદર લખવામાં આવે છે. બરોબર છે. ઇન્ટુ મશીન લેંગ્વેજ ઓર લો લેવલ લેંગ્વેજ ધેટ કેન બી એક્ઝિક્યુટેડ બાય ધ કોમ્પ્યુટર. નેક્સ્ટ વન. અસેમ્બલર કન્વર્ટ mnemonic code into binary language code as an output. આવ્યું અહીંયા આગળ અગેન કે ભાઈ અસેમ્બલી બીજું કંઈ જ નથી, અથવા તો અસેમ્બલર છે એ શું છે? એક એવો પ્રોગ્રામ છે, સોફ્ટવેર છે કે જે કન્વર્ટ કરે છે. એક એવું ઇન્ટરમીડિયેટ છે, એક માધ્યમ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણો જે સોર્સ પ્રોગ્રામ છે અહીંયા આગળ એક નેમોનિક કોડ એવો વર્ડ યુઝ કર્યો છે. બરાબર? કે નેમોનિક કોડને છે એ કન્વર્ટ કરે છે બાઇનરી લેંગ્વેજની અંદર, મશીન લેવલ લેંગ્વેજની અંદર, અથવા તો લો લેવલ લેંગ્વેજની અંદર. Clear again? An assembler enables software and application developer to access, operate and manage a computer's hardware architecture and components. Here again assembler શું કરે છે? તો કે જે સોફ્ટવેર છે, અમુક ટાઈપની એપ્લિકેશનો જ્યારે કોઈ ડેવલપ કરે છે એને એક્સેસ કરવા માટે અમુક ટાઈપના ઓપરેટર્સ છે, અથવા તો અમુક ટાઈપના કોમ્પ્યુટરના જે આર્કિટેક્ચરના હાર્ડવેરો છે એ કમ્પોનેન્ટને પ્રોપરલી મેનેજ કરવા માટે ત્યાં આગળ અસેમ્બલર છે એ હેલ્પફુલ થઈ શકે છે, યુઝફુલ થઈ શકે છે. An assembler is also provide as a service of interpreter. અગેન સિમ્પલ છે ભાઈ. અહીંયા આગળ જેમ આપણે ઇન્ટરપ્રિટરમાં જોયું એવી જ રીતના અસેમ્બલર પણ છે એ શું કરે છે? અહીંયા કેવી સર્વિસ એટલે કઈ ટાઈપની? એ ટૂંકમાં એ પ્રોગ્રામને છે હાઈ લેવલ લેંગ્વેજમાંથી લો લેંગ્વેજમાં કન્વર્ટ કરાવડાવે. જો કોઈ એવી લોજિકલી એરર ત્યાં આગળથી જનરેટ થતી હોય તો એ એરરને છે ત્યાં આગળથી આપણી સામે પ્રેઝન્ટ કરે છે, ફાઇન્ડ આઉટ કરીને. ઇટ ઓલ્સો રિફર્સ એઝ એ કમ્પાઇલર ઓફ અસેમ્બલી લેંગ્વેજ. It also referred as a compiler of assembly language. અસેમ્બલી લેંગ્વેજમાં આપણે ચોખ્ખું જોઈએ તો એને કમ્પાઇલર તરીકે કન્સિડર કરી શકાય છે. અસેમ્બલી એક ટાઈપની લેંગ્વેજ છે જેમાં મેં કીધું બાઇનરી લેંગ્વેજ. બરાબર? તો બાઇનરી લેંગ્વેજને કયા ફોર્મેટમાં લખવામાં આવે છે? તો કે 0 અને 1માં. એવી જ રીતના અસેમ્બલી લેંગ્વેજ છે એ શું છે? કયા ફોર્મેટમાં લખવામાં આવે છે? તો કે કોઈ સિમ્બોલિક કોડમાં લખવામાં આવે છે, જે સિમ્બોલિક કોડને નેમોનિક કોડ તરીકે પણ ઓળખી શકાય છે. અસેમ્બલર ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન 2 ટાઈપ. one pass assembler and 2 pass assembler. Point mention કરશો again important or exam point of view. So again assembler is divided into 2 parts. One is one pass assembler and second one is 2 pass assembler. In the first pass assembler, it reads the entire variable and assign them memory address. one pass assembler માં શું છે? તો એ અસેમ્બલર છે એ રીડ કરે છે. શું રીડ કરે છે? એન્ટાયર વેરિયેબલ એન્ડ અસાઇન ધેમ મેમરી એડ્રેસ. એ એન્ટાયર જે વેરિયેબલ જેટલા અસાઇન કરવામાં આવેલા છે બધા વેરિયેબલને છે રીડ કરશે અને એને મેમરી અસાઇન કરશે. ઇન સેકન્ડ પાસ અસેમ્બલર ઇટ રીડ સોર્સ કોડ એન્ડ ટ્રાન્સલેટ ધ કોડ ઇન્ટુ ઓબ્જેક્ટ કોડ.
સેકન્ડ પાસની અંદર શું થાય છે કે જે સોર્સ કોડ છે સૌથી પહેલા એ સોર્સ કોડને રીડ કરશે, એને ટ્રાન્સલેટ કરશે અને કોઈ એને એક ઓબ્જેક્ટ કોડની અંદર કન્વર્ટ કરવામાં આવશે અને ઓબ્જેક્ટ કોડમાં કન્વર્ટ થશે ને ત્યાર પછી જ એને એક્ઝિક્યુટ કરવામાં આવશે. અહીંયા આગળ ડાયરેક્ટલી ટૂંકમાં એક્ઝિક્યુટ થઈ જાય છે. રેડી? તો આવી રીતના ટૂંકમાં અહીંયા અસેમ્બલર જે છે એ 1 પાસ અને 2 પાસ એવી રીતના પણ આપણે આપી શકીએ છીએ. 1 પાસમાં બીજું કંઈ જ નથી, એ ડાયરેક્ટલી એન્ટાયર વેરિયેબલને રીડ કરી અને એક્ઝિક્યુટ કરાવે છે. જ્યારે 2 પાસમાં શું થાય છે કે સોર્સ પ્રોગ્રામને સૌથી પહેલા તો એ કન્વર્ટ કરાવડાવશે લો લેવલ લેંગ્વેજમાં, એને ઓબ્જેક્ટ કોડમાં કન્વર્ટ કરાવડાવી અને પછી એને એક્ઝિક્યુટ કરવામાં આવશે. ઇન અવર સી લેંગ્વેજ only supports 2 types of translators such as compiler and assembler. સી લેંગ્વેજમાં સ્પેશિયલી પોઈન્ટને મેન્શન કરજો. હમણાં જ આપણે ઇન્ટરપ્રિટર જોયું પણ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ક્યાં યુઝ કરવામાં આવે છે? ઇન જાવા. જ્યારે અહીંયા આગળ સી લેંગ્વેજ કમ્પાઇલરને છે 100% ફુલ્લી અને એવી જ રીતના સાથે સાથે અસેમ્બલરને પણ ઉપયોગ કરી શકે છે. ઇન્ટરપ્રિટર કમ્સ ઇન જાવા લેંગ્વેજ એન્ડ it always take input as a high level language and convert into machine level language. તો આપણને ખ્યાલ જ આવી ગયો છે ભાઈ કે ભાઈ એ સૌથી પહેલા હાઈ લેવલ લેંગ્વેજ છે એને લો લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરાવડાવે છે. અગેન હિયર વી સી ઇવન ડાયાગ્રામિકલી પોઈન્ટ ઓફ વ્યૂ ધીસ પર્ટિક્યુલર કોન્સેપ્ટ વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ઇટ વર્ક્સ ઇટ. સો હિયર અસેમ્બલી લેંગ્વેજ કોડ અહીંયા આગળ એસમ્પશન કરી લ્યો ભાઈ જે કોડ લખવામાં આવેલો છે એક નેમોનિક કોડમાં લખવામાં આવેલો છે, બરોબર છે, એક અસેમ્બલી લેંગ્વેજની અંદર લખવામાં આવેલો છે. એ સૌથી પહેલા ક્યાં આગળ આવશે? અસેમ્બલર પાસે અને અસેમ્બલર એને હવે છે કન્વર્ટ કરાવડાવશે, એને ચેક કરાવડાવશે. શેમાં કન્વર્ટ કરાવડાવશે? તો કે મશીન લેવલ લેંગ્વેજ. અગેન આઈ હોપ dear students you got this concept properly and very well. If you have any kinds of question query, please dear students, I have also one YouTube channel Sankalp Infotech channel. You go there, ત્યાં આગળ જઈ તમે એમની અંદરથી પણ છે કોઈ વિડીયો લેક્ચરને છે પ્રોપરલી વ્યવસ્થિત રીતના જોઈ શકો છો. અને જો કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે ત્યાં આગળ તેમાં કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ આપી અને તમારી ક્વેશ્ચનને છે રેઝ કરી શકો છો અને સોલ્વ કરી શકો છો. આઈ હોપ યુ ગોટ ધીસ ક્વેશ્ચન વેરી વેલ. તો અહીંયા આગળ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અસેમ્બલર એટલે શું, ઇન્ટરપ્રિટર એટલે શું, એના માટેનો સ્પેશિયલી છે એ કોન્સેપ્ટને ચેક કરાવડાયું. તો ઓલ ઓવર આપણો જે મેઇન પોઈન્ટ હતો કે બેઝિક કોન્સેપ્ટ ઓફ એડિટર, ઇન્ટરપ્રિટર, ટ્રાન્સલેટર, કમ્પાઇલર એન્ડ અસેમ્બલર, એ કોન્સેપ્ટ આખાને આપણે અહીંયા આગળ કમ્પ્લીટ કરીએ છીએ. તો આખો પોઈન્ટને આપણે કમ્પ્લીટ કરવા માટે 2 વિડીયોનો યુઝ કરાવેલો છે. આના પહેલાનો વિડીયો પણ છે વિદ્યાર્થી મિત્રો પ્રોપરલી અને સારી રીતના ચેક કરાવડાવજો. અને અહીંયા આગળ આજનો આ વિડીયો છે એને પણ છે એને એવી રીતના ચેક પ્રોપરલી અને વ્યવસ્થિત રીતના ચેક કરશો અને સમજવાનો પ્રયત્ન કરશો. એક વખત ન સમજાય તો બીજી વખત વિડીયોને છે જોઈ અને સમજવાનો પણ પ્રયત્ન કરશો. I hope again you got this question very well. If you have any kinds of question query, please give it my channel's comment section as well as you contact directly with me and solve your problem. Thank you for watching this video.